2936 એવી શાળાઓ કે જ્યાં એક જ શિક્ષક છે, 2.3 લાખ વિદ્યાર્થીઓ કે જેઓ છે તે ડ્રોપ આઉટ કરી ચૂક્યા છે, કે એટલે કે અધવચ્ચે શિક્ષણ મૂકી દીધું છે. 6 લાખથી વધારે વિદ્યાર્થીઓ છે જે ગુમ થયા છે. આ બધા જે આંકડાઓ છે તે નીતિ આયોગના આંકડા છે. શિક્ષણ વિભાગ માટે આ ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે ગુજરાતની જે શિક્ષણની સ્થિતિ છે એ અત્યારે ખૂબ કથળી રહી છે. શાળાઓ છે તો વિદ્યાર્થી અને શિક્ષક નથી, વિદ્યાર્થીઓ અને શિક્ષક છે તો શાળાઓ નથી, શાળાઓ અને શિક્ષક છે તો ત્યાં પૂરતા વિદ્યાર્થીઓ નથી. આ બધી સમસ્યાઓ વચ્ચે આજે આપણે વાત કરવી છે ગુજરાતની કથળતી શિક્ષણ નીતિની. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. આપણે સ્કૂલ ઓફ એક્સલન્સની વાત કરીએ, AI ટેકનોલોજીની વાત કરીએ, વિશ્વગુરુની વાત કરીએ, પરંતુ નગ્ન વાસ્તવિકતા અને કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર છે દિવસે ને દિવસે નીચું આવી રહ્યું છે. તાજેતરમાં જ શાળા પ્રવેશ ઉત્સવ આવ્યો, ત્યાં તે વિડીયો વાયરલ થયા હતા કે એક અધિકારી છે બાળકને 9મા ધોરણને પૂછે છે કે તમને ઘડિયાળો આવડે છે? તો નથી આવડતા. તમને ABCD પણ નથી આવડતી. વિચાર કરો, 9મા ધોરણ સુધી વિદ્યાર્થી કેમ પહોંચ્યો હશે. આજે વાત કરવી છે ગુજરાતના શિક્ષણ વિભાગની, શિક્ષણ મંત્રીની, પેપર લીક થાય છે એની, સાથે જ જે શિક્ષણનું સ્તર છે તેની અને આ ચોંકાવનારા રિપોર્ટની. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ. યુવરાજભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન મારો એ કે ગુજરાતની શિક્ષણની જે કથળતી સ્થિતિ છે તેને લઈને તમારું શું કહેવું છે? તમે જે રીતે શરૂઆત કરી એ ત્યાંથી શરૂઆત કરું કે ગુજરાતની અત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે પ્રવેશ ઉત્સવ ચાલુ છે. હવે આ પ્રવેશ ઉત્સવમાં જે અધિકારીઓ અને જે નેતાઓ જે છે એ નેતાઓ પોતાના બાળકોને સૌપ્રથમ પોતાના વિસ્તારની મોટી ખાનગી શાળામાં મૂકી અને પછી પ્રવેશ ઉત્સવમાં જાય છે. તો હવે એ સ્થિતિ આપોઆપ સમજાઈ જવી જોઈએ, કારણ કે પોતાના બાળકને એને ખાનગી શાળામાં મોકલવા છે, મોટી શાળાઓમાં મોકલવા છે, અને જ્યારે પ્રવેશ ઉત્સવ કરવાનો હોય ત્યારે સરકારી શાળાઓમાં રિબિન કાપવા માટે અથવા તો શાળા પ્રવેશોત્સવ કરવા માટે જવાનું છે. ત્યાં મોટમોટા ભાષણો આપવાના છે. પણ ભાષણ આપતા પેલા કહેવાય ને કે કથની અને કરણીમાં તો કઈક સામ્યતા હોવી જોઈએ ને. અહીંયા કથની અને કરણી જે છે ને એમાં સામ્યતા જ નથી. કારણ કે શિક્ષણ વિભાગની દુર્વ્યવસ્થા એટલા માટે જ છે કારણ કે જે નેતાઓ અને જે અધિકારીઓ જે અત્યારે શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવી રહ્યા છે એ સૌપ્રથમ પેલા પોતાના બાળકોને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ શાળામાં મૂકી અને પછી કહી શકાય કે જે સરકારી શાળા હોય ત્યાં પ્રવેશ ઉત્સવમાં જતા હોય છે. વાત બીજી, ગુજરાતની અત્યારે વર્તમાન પરિસ્થિતિને આધીન 1700 એવી જે શાળાઓ છે જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે. હવે એક શિક્ષક થી ચાલે છે, લગભગ એક શાળાઓની અંદર 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ હોય છે. તો આ 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ એક શિક્ષક બિચારો કરે તો કરે શું અને કેટલા વિષય ભણાવે? એક શિક્ષક જે છે કોઈ એક વિષયની અંદર પારંગત હોઈ શકે, એ બધા વિષયની અંદર તો પારંગત હોવાનો નથી. છતાં પણ એક શિક્ષક થી ચાલતી શાળાઓની વાત હોય. બીજી કે ગુજરાતની અંદર ઘણી બધી એવી શાળાઓ છે જે પાયાગત સુવિધાઓ કહેવાય. એ પાયાગત સુવિધાઓ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો બહેનો માટે બાથરૂમની વ્યવસ્થા હોય કે પછી બાળકો અન્ય બાળકો માટેની વ્યવસ્થા હોય. તો આજે ગુજરાતની અંદર 2000 કરતા એવી શાળાઓ છે કે જે પ્રાથમિક સુવિધાઓ જ નથી. એટલે સેન્ટ્રસ પાસે જવું પડે માટે જવું પડે તો પણ એને બહાર ક્યાંક રોડ ઉપર એમ જવું પડે છે. આપણે વાત કરીએ છીએ સ્વચ્છ ગુજરાતની, પણ સ્વચ્છ ગુજરાત આપણે ક્યારે આપી જ નથી શક્યા. બીજી વાત કે શિક્ષકોની વાત હોય તો, કારણ કે અત્યારે મોટા ભાગે બધી જ જગ્યાએ તમે પણ જોયું છે, ગઈકાલે એક GR બહાર પાડવામાં આવ્યો અને GR એવો છે કે ભાઈ હવે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. ભાઈ તમને ખબર જ છે કે ભાઈ અત્યારે તમારા શિક્ષકોની કમી છે. તમારી પાસે ટેટ ટાટ લેવાયેલા પરીક્ષાર્થીઓ જે સ્કિલ બેઝ પરીક્ષાર્થીઓ છે એ ઉપલબ્ધ છે. છતાં પણ તમારે લેવા છે ખાનગી, એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત. હવે જ્યાં શિક્ષણ વ્યવસ્થા જ કોન્ટ્રાક્ટ આધારિત હોય ત્યાં કાયમી વ્યવસ્થાઓ ટકવાની નથી, કારણ કે આપણે બધી જગ્યાએ અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ થઈ ગઈ છે. વર્તમાનની અંદર પણ સિસ્ટમ એ જ છે બેન કે કોન્ટ્રાક્ટ આધારિત બધી એટલે કે જ્ઞાન સહાયક છે 11 મહિનાનો કરાર છે, અને એ 11 મહિનાના કરારમાં જે કહી શકાય કે જે ભણાવવા આવે એનું અને જે ભણે એનું બંનેનું શોષણ થતું હોય છે. હવે જ્યાં આપણે કાયમી સ્ટાફ આપવાનો છે, બધી જગ્યાએ સુવિધાઓ છે, ટેટ ટાટ જેવી પરીક્ષાઓ લીધી છે, બાળકો છે એટલે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે એ MA BEd કરેલા વિદ્યાર્થીઓ છે, માસ્ટર કરેલા MSc કરેલા વિદ્યાર્થીઓ છે, છતાં પણ આપણે એને કાયમી નોકરી નથી આપી શકતા. આ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા જે છે વ્યવસ્થાની અંદર પરિવર્તન લાવવું જોઈએ. કારણ કે બજેટ કેટલાનું છે ખબર છે બેન? વાર્ષિક બજેટ 59,999 કરોડ.
એટલે કે 60,000 કરોડનું બજેટ છે. આ 60,000 કરોડનું બજેટ જે ખરેખર વાપરવાનું હોય એ સારી સુવિધાઓ આપવા પાછળ વાપરવાનું હોય, પણ સારી સુવિધાઓ અપાતી નથી. દર વર્ષે જે સરકારી શાળાનો રેશિયો જે છે એ ઘટતો જાય છે અને પ્રાઇવેટ શાળાનો રેશિયો છે વધતો જ જાય છે. એટલે નેતાઓની જે ખાનગી શાળાઓ છે દિવસે દિવસે વધે છે અને જે સરકારી શાળા છે દિવસે દિવસે ઘટે છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક ને ક્યાંક બહુ ગંભીર દશા અને દિશા તરફ લઈ જઈ રહ્યું છે. જી યુવરાજભાઈ, ખાસ કરીને મહત્વનો સવાલ એ છે કે ખાનગીકરણ અને જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, ઊંચી ફી પ્રાઇવેટ સ્કૂલોમાં લેવામાં આવી રહી છે, તમને લાગે છે કે એ શિક્ષણની જે અત્યારે વિપરીત સ્થિતિ છે તેને ખૂબ અસર કરતું હોય? બેન, ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત હોય તો ગુણવત્તાયુક્ત શિક્ષણ છે ને બેન, એ જે સ્કિલ બેઝ જે યુવાનો હોય અથવા સ્કિલ બેઝ જે આપણી પાસે જે કહી શકાય કે જે સ્ટાફ હોય એ આપી શકતા હોય છે. હવે બેન અહીંયા જોવા જઈએ તો કોઈ પણ સરકારી શાળાની અંદર જયારે શિક્ષક બને તો ત્યારે એને પેલા વેલા તો BA કરવાનું હોય છે, MA કરવાનું હોય છે, વધારે આગળ જોઈએ તો માસ્ટરમાં MSc છે, MA છે, એ બધા જ પ્રકારના કોર્સ એને કરવાના હોય. ત્યારબાદ એને કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જે વિદ્યાર્થી શિક્ષક બનવા માંગે છે એને ટેટ કે ટાટ, તમે પ્રાથમિકમાં જવા માટે માંગો છો તો ઉચ્ચ પ્રાથમિકમાં જવા માંગો છો તો એના માટેની અલગ અલગ પરીક્ષાઓ છે, ટેટ અને ટાટ જેવી. એ ટેટ અને ટાટ આપવાની છે અને ટેટ અને ટાટ આપ્યા બાદ પણ સતત કહી શકાય કે મૂલ્યાંકન કરી શકે એના માટે પણ અલગ અલગ વ્યવસ્થાઓ રાખેલી છે આ ગુજરાતની અંદર. છતાં પણ આજે થાય છે એવું કે ખાનગી શિક્ષકો છે એને આપણે બેન 12-15 હજાર રૂપિયાનો પગાર આપીએ છીએ, પણ 12-15 હજાર રૂપિયાના પગારમાં હું એવું નથી કહેતો કે ખરાબ ભણાવે છે, પણ 12-15 હજાર રૂપિયા વાળો શિક્ષક અને જે કાયમી એક સરકારી શાળાનો શિક્ષક એ બેમાં બેન જમીન આસમાનનો તફાવત રહેવાનો છે. કારણ કે જે વ્યક્તિ છે સરકારી શાળાની અંદર ભણાવવા માંગે છે આજે એ બધી જ રીતે પારંગત થયેલો હશે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, સ્પર્ધાના માધ્યમથી. કારણ કે ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારો છે એ શિક્ષિત બેરોજગારોનો દર એ દિવસે દિવસે વધી રહ્યો છે. લગભગ અત્યારે 7 થી 8 લાખ એવા વિદ્યાર્થીઓ છે કે જે ફક્ત ને ફક્ત ખાલી શિક્ષક ભરતી માટે જ તૈયારી કરે છે, ફક્ત શિક્ષક ભરતી. કે ભાઈ 7 થી 8 લાખ એવા યુવાનો છે ગુજરાતની અંદર જે માસ્ટર કરી ચુકેલા છે અને એને હવે ઈચ્છા છે કે આપણે શિક્ષક બનવું છે. એટલે જયારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે બેન ફોર્મ છે ને ખાલી એ લાખોમાં ભરાતા હોય છે અને એના માધ્યમથી કોઈ જગ્યાએ 2,000, કોઈ જગ્યાએ 5,000, કોઈ જગ્યાએ 10,000 એવી ભરતીઓ થતી હોય છે. અત્યારે પણ જે શિક્ષણ મંત્રીઓ છે એ શિક્ષણ મંત્રી બંને હવે ક્યાંક તાઇફાઓમાં વ્યસ્ત છે, ક્યાંક ને ક્યાંક દેખાડા કરવામાં વ્યસ્ત છે. ખરેખર એને દેખાડો કરવાની જરૂર જ નથી, એ તમારી ફરજ છે. જે અત્યારે તમે કરી રહ્યા છો ને તમારી ફરજ છે. હવે એનોય તમે દેખાડો કરો કે ના ભાઈ હું શિક્ષણ મંત્રી છું, હું તમને કઈક આપી રહી છું, તો આ તો આત્મશ્લાઘા થાય, એટલે કે પોતાના વખાણ પોતાની જાતે કરવા. એ રીતના અત્યારે શિક્ષણ મંત્રી પોતે વર્તી રહ્યા છે કે ભાઈ હું જ્યાં જાઉં છું ને ત્યાં બાળકોને કશું કઈક આપી. અરે પણ તમારી જવાબદારી નહીં છે, કારણ કે તમે આજે કોઈ પ્રવેશ ઉત્સવમાં જાઓ છો, કોઈ ઉત્સવમાં જાઓ છો, કલા ઉત્સવમાં જાઓ છો, તો આજે તમારી જવાબદારી છે શિક્ષણ મંત્રી તરીકેની કે તમારે ખરેખર એને ત્યાં શિક્ષણ વ્યવસ્થા સારી છે કે નહીં જોવાની જવાબદારી તમારી છે. એટલે તમને જનપ્રતિનિધિ તરીકે ત્યાં ચૂંટેલા છે. તો હવે તો બેન બધું જ તાઇફાઓ થઈ ગયા, બધી એટલે બધી જ બાબતોમાં તાઇફા થઈ ગયા. આજે કોઈ નાની મોટી પણ ઇવેન્ટ હોય ને તો સતત જોવા જઈએ ને તો બધા જ લોકો બ્રાન્ડિંગમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત થઈ ગયા છે. બંને શિક્ષણ મંત્રી છે એ જોજો જે મૂળ તો જે કાર્ય કરવાનું છે એ કાર્ય નથી કરતા, પણ બ્રાન્ડિંગ કેમ કરવું, પબ્લિસિટી કેમ કરવી, દેખાડો કેમ કરવો, એ બધી જ જગ્યાએ દેખાડો જ થઈ રહ્યો છે. અને દેખાડામાં આપણું શિક્ષણનું સ્તર જે છે ને એ દિવસે દિવસે કથળતું જતું રહે છે. ખાનગીકરણ થવાના કારણે આજે જે નેતાઓ અત્યારે કહી શકાય કે અલગ અલગ પ્રવેશ ઉત્સવમાં જે કે ઉત્સવમાં જે ભાષણબાજી કરે છે એને એક વખત જેને પૂછો તો ખરી તમારી પોતાની કેટલી ખાનગી કોલેજો કે કેટલી ખાનગી શાળાઓ ચાલે છે. આજે ગુજરાતની અંદર બેન તમે લિસ્ટ કાઢો છેલ્લા 30 વર્ષનું, 30 વર્ષની અંદર જેટલી પણ નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બની તે, જેટલી પણ નવી પ્રાઇવેટ કોલેજો બની તે અને જેટલી પણ નવી પ્રાઇવેટ શાળાઓ બની તે, એ બધી જ કોની છે? તો તમે દરેક જગ્યાએ જોજો કે વર્તમાન સત્તાધારી પક્ષની આજુબાજુના લાગતા ઓળખતા મળતિયા કે એના લોકોની જ હશે, કાંઈ એના પરિવારમાંથી, કાંઈ એના શાળાની હશે, કાં સાઢુભાઈની હશે, કાં બીજા કોઈની. બસ એ લોકોના નજીકના જે વ્યક્તિઓ છે એની જ છે. પણ શિક્ષણનું સ્તર તો દિવસે દિવસે કચોરતું જ જાય છે. મને એક કિસ્સો બેન યાદ આવે છે કે હમણાં થોડા દિવસ પહેલા કહી શકાય શાળા પ્રવેશોની જગ્યાએ પ્રવેશોમાં જયારે અધિકારી પૂછ્યા, અધિકારીએ ABCD પૂછ્યું તો લોકોને ABCD 8મા ધોરણમાં ભણે, 8મા ધોરણમાં બાળકો છે અને ABCD નથી આવડતી. એટલે આ આપણે કઈ સ્થિતિમાં જીવીએ છીએ કે 8મા ધોરણનું બાળક એને કક્કો નથી આવડતો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે કહી શકાય કે મૂલ્યવર્ધક જ્ઞાન એ આપવું જોઈએ.
પણ મૂલ્યવર્ધક જ્ઞાને આપણે નથી આપી શક્યા. સામાન્ય જે શિક્ષણ છે તો સામાન્ય શિક્ષણ પણ નથી આપી શક્યા. આપણે તાઇફાઓમાં વ્યસ્ત છીએ. તમે અલગ અલગ ઉત્સવમાં બેન તમે જોજો શિક્ષણ મંત્રી વ્યસ્ત હશે, પણ તાઇફાઓમાં જે કાર્ય ખરેખર કરવાનું છે એકચ્યુઅલીમાં એ કાર્ય ગ્રાઉન્ડ ઉપર નથી થતું. 60,000 કરોડનું બજેટ, પણ 60,000 કરોડ નાખો છો ક્યાં? એક વખત હિસાબ તો આપો. એ હિસાબ આપો એટલે ખબર પડે કે 60,000 કરોડમાંથી તમે તમારી પોતાની ખાનગી જે શાળાઓ કે ખાનગી જે સંસ્થાઓ છે એમાં કેટલા નાખો છો, અને જે સરકારી વ્યવસ્થાઓ ઊભી છે એમાં તમે કેટલા નાખો છો એ અમને ખબર પડે. પછી આપણે કહીએ કે રાઇટ ટુ એજ્યુકેશન, ન્યૂ એજ્યુકેશન પોલિસી, બઢેગા ઇન્ડિયા તभी તો બઢેગા ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ, આવી જે વાતો કરીએ છીએ પણ એ ખરેખર કારગર સાબિત થાય છે ખરી? કારણ કે આજે હું ઘણા બધા એવા વિસ્તારો જાણું છું, ખાસ કરીને અત્યારે વરસાદી માહોલ છે બેન. વરસાદી માહોલની અંદર તમે જોતો કે છોટાઉદેપુર વિસ્તાર હોય, દાહોદ વિસ્તાર હોય અથવા તો ડાંગ વિસ્તાર હોય, એ બધી જ શાળાઓ અત્યારે બંધ કરી દેવામાં આવે છે. કેમ? તો કે શાળાઓ એટલા માટે બંધ કરી દેવામાં આવે છે કે અહીંયાથી નદી વહેતી હોય અને કાં તમારે જો શાળા જવું હોય તો નદીમાંથી વહેણમાંથી તમારે પસાર થઈને શાળા સુધી પહોંચવું પડે છે. ગણિત એવી શાળાઓ છે કે આપણે ત્યાં પહોંચી જ નથી શકતા. એટલે આપણી વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક એ ત્રુટીઓ રહી છે. એ ત્રુટીઓ સુધારવા માટે કોઈ તૈયાર જ નથી. જી બેન. યુવરાજભાઈ, તમે જે છોટાઉદેપુરની વાત કરી, સૌથી વધારે ગ્રાન્ટ આદિવાસી પટ્ટાને મળે છે. અધિકારીઓ ત્યાં પોસ્ટિંગ માટે પણ પડાપડ કરે છે, પરંતુ ત્યાં વિકાસ નથી. તમે જેમ વાત કરી કે શાળાઓ બંધ થઈ જાય કારણ કે રોડ રસ્તાઓ હોતા નથી. બીજી બાજુ એક વસ્તુ એ છે કે આપણે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની વાતો કરીએ, એઆઈની ટેકનોલોજીની, વિશ્વગુરુની વાત કરીએ, પણ આ નીતિ આયોગનો જે રિપોર્ટ છે એ કહે છે કે 2.5 લાખથી વધારે બાળકો છે તે ડ્રોપ આઉટ લઈ રહ્યા છે. શાળાઓમાં વ્યવસ્થા નથી. એક તરફ તમે જે બણગા ફૂંકો છો અને બીજી બાજુ કડવી વાસ્તવિકતા છે. આ બંને વચ્ચે જે વિરોધાભાસ ઉભો થઈ રહ્યો છે તેને તમે કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આંકડા એ જોવાની જરૂર છે. હમણાં જ આંકડા પ્રસિદ્ધ થયા છે કુપોષણના, કે આપણા શાળાઓની અંદર જે કુપોષિત બાળકો છે ને દિવસે દિવસે સંખ્યા વધતી રહે છે. બીજું, તમે જે શબ્દ વાપર્યો સ્કૂલ ઓફ એક્સલન્સ, બોલવામાં કેટલું રૂપાળું લાગે, પણ ખરેખર એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એટલે કે અમલીકરણ કરી શક્યા છીએ. સ્કૂલ ઓફ એક્સલન્સ ની અંદર ઘણી બધી સારી વાતો કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવી છે, એઆઈ ની વાતો કરવામાં આવી છે, પણ આપણે પોતાને કંઈક જે શિક્ષકો છે એ શિક્ષકોને એઆઈ કઈ રીતે ઉપયોગ કરવું અથવા કઈ રીતે કરાવવું એનું પણ આપણે ક્યાંય જ્ઞાન આપી શક્યા છીએ. બીજી વાત કે સ્કૂલ ઓફ એક્સલન્સ ની અંદર બીજા ઘણા બધા પ્રોજેક્ટો છે. સ્કૂલ ઓફ એક્સલન્સ તો એમ કહે છે કે ભાઈ તમારે 30 બાળકો એક શિક્ષક ફરજિયાત હોવો જોઈએ. તો આપણે એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં 30 બાળકો એક શિક્ષક ફરજિયાત રાખીએ છીએ અને દરેક વિષય જે છે પ્રાથમિક જેને સબ્જેક્ટ કહેવાય એ પ્રાથમિક સબ્જેક્ટ 5 અને 2 એ બાકીના ગૌણ સબ્જેક્ટ. તો ગૌણ સબ્જેક્ટ જે છે એના માટે ટેમ્પરરી શિક્ષક હોવું જોઈએ, અને જે આપણા 5 મુખ્ય જે વિષયો છે એ મુખ્ય વિષયો છે પરમેનન્ટ શિક્ષક હોવો જોઈએ. તો આજે પરમેનન્ટ શિક્ષક છે ક્યાં? એટલે વાતોમાં સ્કૂલ ઓફ એક્સલન્સ બહુ સારું લાગે, ન્યૂ એજ્યુકેશન પોલિસી બોલવામાં બહુ સારું લાગે, પણ વાસ્તવિકતા ક્યાં છે? આજે ડિજિટલ ઇન્ડિયાની વાત કરું બેન તમને, તો છેલ્લા 14 વર્ષમાં એક પણ જગ્યાએ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી થઈ હોય મને જણાવો. ચલો, એક પણ જગ્યાએ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નથી. આપણે વાતો કરીએ ડિજિટલ ઇન્ડિયાની, પણ ડિજિટલાઇઝેશન શીખવાડશે કોણ? ડિજિટલ ઇન્ડિયામાં કોમ્પ્યુટર શીખવાડવા માટે કોમ્પ્યુટરના શિક્ષકો તો જોશે ને. એ કોમ્પ્યુટરના શિક્ષકો જ નથી આપણી ગુજરાતની અંદર. વાત બીજી, આપણે દર 21 જૂને એક દિવસ ઉજવીએ છીએ અને નામ છે યોગા ડે. હવે વિશ્વ યોગ દિવસ આપણે ઉજવીએ છીએ, પણ આપણે ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષમાં એક પણ, નોટ એ સિંગલ, એક પણ યોગ ટીચરની ભરતી નથી કરી. બોલો, હવે બાળકોને તમે યોગ શીખવાડતા નથી અને દેશની ફલક ઉપર જઈને તમે બણગા ફૂંકો છો કે આપણે વિશ્વ યોગ દિવસ બનાવીશું અને કરો યોગ અને ભાગે રોગ, આ પ્રકારના જે બણગા ફૂંકીએ છીએ. પણ એ યોગ કરાવવા માટે યોગ ગુરુ એ હોવા તો જોઈને. આપણે બનવું છે વિશ્વ ગુરુ, પણ શાળાઓમાં ગુરુ નથી. આપણે તાઇફાઓમાં બહુ મોટી મોટી વાતો કરીને કહીએ છીએ કે આપણે તો બહુ હવે આગળના દિવસોની અંદર વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, પણ કઈ રીતે? તમારી કથળતી શાળાઓની પરિસ્થિતિમાં તમે શાળાઓમાં એક યોગ્ય શિક્ષક નથી આપી શક્યા અને તમે વિશ્વગુરુની વાતો કરો છો, ખોટો ભણગા મૂકો છો. એટલે તમારી કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે. હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે. અને જે રીતે શિક્ષણ મંત્રીઓ અત્યારે બંને છે, એ બંને શિક્ષણ મંત્રીઓ ફક્ત ને ફક્ત તાઇફાઓમાં વ્યસ્ત હોય. તમે ગમે ત્યારે જોજો, બ્રાન્ડિંગ, પબ્લિસિટી, વિડીયો બનાવવા આ જ કરે. અરે ભાઈ, શિક્ષણ મંત્રીનું કામ જ નથી. શિક્ષણ મંત્રીનું કામ છે કે ખરેખર
જે બાળક છે, જે વિસ્તાર છે, એ વિસ્તારને ખરેખર શિક્ષણ વ્યવસ્થા કેવી છે. આજે ઘણા બધા એવા વિસ્તારો છે, હું તો સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ વાત કરું તમને. સૌરાષ્ટ્રના એવા ઘણા બધા ગીર સાઈડના વિસ્તારો છે કે જામનગરના સરહદી વિસ્તારો છે, ત્યાંથી શિક્ષણ મંત્રી આવે છે. તો શિક્ષણ મંત્રીના વિસ્તારની અંદર 105 એવી શાળાઓ છે, 105 કે જેમાં ફક્ત એક શિક્ષક છે. તો અત્યારે તો ખરેખર એ પુરાઈ જવી જોઈએ, પણ પુરાતી નથી. ભૂતપૂર્વ આપણે શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર, તો કુબેરભાઈ ડિંડોર જે વિસ્તારમાંથી આવતા હતા સંતરામપુર, એ સંતરામપુર વિસ્તારમાં 107 એવી શાળાઓ હતી જે ફક્ત એક શિક્ષક થી ચાલતી હતી. હવે એ આખો ટેન્યુઅર એટલે કે 5 વર્ષ રહ્યા, ઈ ટેન્યુઅરમાં 105 શાળાની અંદર શિક્ષકો નથી આપી શક્યા, 107 શાળાઓની અંદર શિક્ષકો નથી આપી શક્યા. હવે એ આ શિક્ષણ વ્યવસ્થા સુધારશે? આ જે ડંફાસો મારે છે એ ખરેખર વાસ્તવિકતાથી ખરેખર ખૂબ જ દૂરની વાતો છે, દૂરની વાતો છે. એટલે સ્કૂલ ઓફ એક્સલન્સ બેન બોલવામાં સારું લાગે, વાતો કરીએ તો એમ લાગે ન્યુ એજ્યુકેશન પોલિસી બહુ સારું લાગે બોલવામાં, પણ મેં તમને કીધું એમ કે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં એમ વાત કરવામાં આવી છે કે 30 બાળકો એક શિક્ષક હોવો ફરજિયાત છે. ચલો કરો ઇમ્પ્લિમેન્ટ. તો હમણાં જ હું તમને કહું કે ગુજરાતની અંદર 2.5 લાખ શિક્ષકોની ભરતી કરવી પડે, કે 2.5 લાખ શિક્ષકોની ભરતી કરો તો બાળકોને શિક્ષકો મળશે અને જે બેરોજગાર શિક્ષિત યુવાનો છે એને રોજગારી મળશે. કરવું હોય તો કરો ને ટ્રાય, પણ નહીં કરે. આજે બેન એક યોજનાની વાત કરો, કારણ કે તમે હમણાં સ્કૂલ ઓફ એક્સલન્સ ની વાત કરી ને, એ અંતર્ગત ચાલતી એક યોજના, એનું નામ છે જ્ઞાન સાધના. આ જ્ઞાન સાધના યોજના અંતર્ગત કેટલા રૂપિયા મળે હું તમને કહું. જો તમે તમારા બાળકને સરકારી શાળામાં મૂકો તો તમને 5,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે. હવે તમે તમારા બાળકને ખાનગી શાળામાં મૂકો તો 20,000 રૂપિયા મળે. બોલો ક્યાં મૂકશો તમે? બહુ ઈઝી છે, આમાં કઈ જવાબ દેવામાં કઈ અઘરું છે જ નહીં. કે આપણે 20,000 રૂપિયા જ્યાં મળતો પેલા તો એક પ્રયત્ન કરીએ, ચલો ખાનગીમાં મૂકી દે તો 20,000 મળે છે, આપણી ફી તો નીકળી ગઈ. એટલે આપણે શું કરીએ કે બાળકને ખાનગી શાળામાં મૂકીએ. હવે બાળકને જેવો જ ખાનગી શાળામાં મૂકો એટલે બાજુની જે સરકારી શાળા હોય એ સરકારી શાળા થોડા જ સમયની અંદર પડી ભાંગે, અને જેવી પડી ભાંગે એટલે અહીંયા યોજના બંધ થઈ જાય. અને યોજના બંધ થઈ જાય એટલે હવે પૈસા ક્યાંથી ભરવાના? જો કે ખીચાના. એટલે આ બેન રાઈટ ટુ એજ્યુકેશન આપણે બોલવામાં બહુ સારું લાગે કે ભાઈ બધાને શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને બધાને મફત શિક્ષણ મળવું જોઈએ. RTE. હવે RTE છે તો ક્યાં મળે? તો કે ભાઈ જે બાળકો છે એ બાળકો સરકારી શાળામાં ભણતા હોય તો આપણે આપી શકે. હવે તો ન રહેગા બાસ કે ન વજેગી બાસુરી, એટલે સરકારી શાળા જ ખતમ કરી નાખો એટલે કશું કઈ આપવાનું જ ન થાય. એના જેવી વાત છે બેન. અહીંયા યુવરાજભાઈ, અત્યારે જે પેપર લીક થઈ રહ્યા છે, ભરતીના કૌભાંડ બહાર સામે આવી રહ્યા છે, એ પણ એક મહત્વનો વિષય છે. કારણ કે વિદ્યાર્થીઓ છે મહેનત કરતા હોય છે, કોઈ પાસે પૈસા ન હોય તો એ કાળી મજૂરી કરીને એના દીકરા દીકરીઓને ભણાવે ને પેપર લીક થઈ જાય, એટલે એ ખૂબ મહત્વનો વિષય છે. તમને શું લાગે છે તેને લઈને? ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. માણસ એક વખત ભૂલ થાય ને તો બીજી વખત એ ખરેખર હાલતી વખતે પણ ધ્યાન રાખે કે ભાઈ આપણે આ ચાલવામાં ભૂલ થઈ હતી તો આપણે બીજી વખત આ રીતે ન ચાલવું જોઈએ. જ્યાં પડ્યા હતા ત્યાં પણ આપણે સંભળી જઈએ કે બીજી વખત એ જગ્યાએ તો જાય ને તો ત્યાં તો ન જ પડીએ. હવે નપટું કયો કે નફટ કયો એ મને નથી ખબર, પણ આ તંત્ર એવું થઈ ગયું છે કે એક વખત નહીં 34 વખત ગુજરાતની અંદર પેપર લીક થયા છે. અને 34 વખત જે પેપર લીક થયા છે ને હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. તમે વિચાર કરો કે 2014માં જે પેપર લીક થયું એની આજ દિન સુધી ટ્રાયલ ન ચાલી. ટ્રાયલ બરાબર છે. 2010માં જે પેપર લીક થયું એની આજ દિન સુધી ટ્રાયલ ન ચાલી. પણ હવે સામાન્ય એક ઘટના હોય કે ભાઈ વન કર્મચારી સાથે તૂતુ મેમે થઈ, એમાં જે જનપ્રતિનિધિ ચેતરભાઈ વસાવા છે એને 1 વર્ષમાં ટ્રાયલે ચાલી જાય અને 7 વર્ષની સજાઈ થઈ જાય. પણ 2010માં જે પેપર લીક થયું છે એ 2010ના પેપર લીકેજ ઉપર હજી સુધી ટ્રાયલ નથી ચાલી. ટ્રાયલ. બીજી વાત તો ભૂલી જાઓ, સજા તે બીજું બધું ભૂલી જાઓ, સાક્ષી પુરાવા બધું ભૂલી જાઓ. ટ્રાયલ નથી ચાલી. ચાર્જ ફ્રેમ નથી થયો. હવે જ્યાં ચાર્જ ફ્રેમ નથી થતો ત્યાં ટ્રાયલ કઈ રીતે ચાલવાની? એટલે પરિસ્થિતિ ગુજરાતની બેન આ છે કે ગુજરાતના યુવાનો તનતોડ મહેનત કરે છે, દિવસ રાત એક કરી અને કોમ્પિટિટિવ એક્ઝામ જેને સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જેના માતા પિતા છે પેટે પાટા બાંધીને મોટા શહેરોમાં મોકલતા હોય, રાજકોટ મોકલતા હોય,
એને કહી શકાય કે ગાંધીનગર મોકલતા હોય, અમદાવાદ મોકલતા હોય, જેથી કરીને એક એવો એને માહોલ મળે કે જ્યાં એ તૈયારી કરી શકે, અને એના માટે સતત પ્રયત્નો કરતા રહેતા હોય છે. પણ આ ગુજરાતની સિસ્ટમ અને પેપર લીકેજ સરકાર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણી વખત હું એવું કહેતો હોય છું બેન કે આ પેપર કોઈ કાચનું નથી કે હાથમાં લઈ આવ્યો ને કોઈ ક્લાસરૂમમાં આવ્યું ને ફૂટી ગયું. નહીં, આ એવું છે જ નહીં. પેપર ફૂટે છે કેમ કે ગુજરાતના યુવાનોનું નસીબ ફૂટેલું છે. છેલ્લા 30 વર્ષથી એક સરકાર હોય છે એટલે નસીબ ફૂટી ગયું છે, એટલે પેપર ફૂટેલા જોવા મળે છે. આ ફૂટેલી સરકારની અંદર પોતાના મળતિયા, પોતાના લાગવકિયા, પોતાના ઓળખાણ, પોતાના પરિવારના લોકોને પાછલા બારણેથી સુનિયોજિત ઘુસાડવાનું એક સુનિયોજિત કાવતરું, એટલે પેપર ફોડવું. બીજું કશું જ કાંઈ છે નહીં. પેપર ફૂટે, બહુ તો બહુ કદાચ ઉહાપો થાય, તમારા જેવા પ્રતિષ્ઠિત માધ્યમમાં બોલે તો કદાચ પરીક્ષા રદ થાય. હવે પરીક્ષા રદ કઈ વિકલ્પ થોડો છે, એ તો બીજી વખત લેવાની છે. પણ બીજી વખત આપણે ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી લાવી શક્યા. અને જો ફૂલ પ્રૂફ સિસ્ટમ લાવ્યા હોત તો પેપર ફરીવાર ન ફૂટ્યું હોત. આ તો ચોતરી વખત પેપર ફૂટ્યા. તમે જે વિસ્તારમાંથી આવો છો એ છે સૌરાષ્ટ્રનું રાજકોટ. હું તમને ખાલી રાજકોટની જ વાત કરું તો રાજકોટમાં જ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવેલી છે, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અત્યાર સુધીમાં જોવા જઈએ તો 9 પેપર લીક થયા છે. 9 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ ખાલી. હું HNGU ની વાત નથી કરતો, GU ની વાત નથી કરતો, નર્મદ ની વાત નથી કરતો, MS ની વાત નથી કરતો. ફક્ત ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ જે MCOM BCOM ના જે વિદ્યાર્થીઓ છે એના 9 પેપર ફૂટ્યા. હવે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરથી બોધપાઠ લઈ અને ખરેખર એક્શન લેવા જોઈએ. હજી સુધી કોઈ પરીક્ષા નિયામકને સજા નથી થઈ. હજી સુધી કોઈ રજિસ્ટ્રાર સસ્પેન્ડ નથી થયા. હજી સુધી કોઈ કર્મચારી છે એને નોકરી નથી છોડી દીધી. જે પેપર ડિસ્ટ્રીબ્યુશનની જે એજન્સીને જે કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે એ જ પેપર ડિસ્ટ્રીબ્યુશનની એજન્સી એની પાસે જ પણ અત્યારે કોન્ટ્રાક્ટ છે. એટલે આ બધું જ એની છત્ર છાયાની અંદર થાય છે. એવું નથી કે શિક્ષણ મંત્રીને ખબર નથી. શિક્ષણ મંત્રીને પણ ખબર છે કે પેપર લીક થાય છે, પણ એ શું કરે કે પોતાના માણસો, પોતાના કાર્યકર્તાઓને કઈ રીતે ઘુસાડવા, એમાં ઈ પ્લાનિંગમાં લાગી જાય છે કે તમે કામ કરો, ગયા વખતે 50 જણા લગાવ્યા હતા ને આજ વખતે મારા 10 જણા લગાડી દો, કાંઈક તમારું આવશે તો હું એને ઢાંકી દઈશ. એટલે તકલીફ આ પડે છે કારણ કે ગુજરાતની અંદર આપણે રમકડાઓને રમતા મૂકી દીધા છે મંત્રીઓના નામે. એ ફક્ત તાઇફાઓમાં દેખાડો કરવામાં, બ્રાન્ડિંગ કરવામાં, પબ્લિસિટી કરવામાં એમાં જ વ્યસ્ત રહેતા હોય છે. ખરેખર જેને કામ કરવાનું છે એકચ્યુઅલમાં એ એકચ્યુઅલનું કામ થતું જ નથી. બસ ખાલી સ્ટેજ ઉપર જે એકચ્યુઅલી ખાલી વાતો થાય છે, પણ એ વાતો ગ્રાઉન્ડ ઉપર નથી જોવા મળતી. ગ્રાઉન્ડ ઉપર જે શિક્ષણ મંત્રીઓ જે ભાષણો કરે છે ને એનું ખાલી 5% પણ ઇમ્પ્લિમેન્ટ કરે, અમલીકરણ કરે ને તો પણ આ દશા અને દિશા બદલાઈ શકે એમ છે. પણ એ દશા અને દિશા બદલાતી નથી કારણ કે ગુજરાતના જે યુવાનો જે છે ને એ દિવસ રાત ક્યાંક ને ક્યાંક ટેવાઈ ગયા છે. હવે પેપર લીકેજ થાય ને તો કઈ નવીન નથી લાગતું, કોઈ નવીન નથી લાગતું. હવે યુઝ ટુ, આમ ટૂંકમાં કહેવાય ને કે હા ભાઈ થયું, આ ગયા વખતે આનું થયું, આ વખતે આનું થયું, એવું થઈ ગયું છે. જી યુવરાજભાઈ, છેલ્લે પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારે જે શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે, ગુજરાતના શિક્ષણના સ્તરની જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છે કે ખૂબ નીચી છે. બીજી બાજુ આપણે વિશ્વગુરુની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ, વિદ્યાર્થી નેતા તરીકે તમે શું છેલ્લે સંદેશો આપવા માંગશો? હું તો એટલું જ કહું છું કે વર્તમાનમાં છે ને સૌથી વધારે આ જે યુગ અને આવનાર જે યુગ છે ને એ ટેકનોલોજીનો છે. બાળકને જ્યાં સુધી અત્યારે AI સમજાવવામાં નહીં આવે અથવા તેના ફાયદા કે ગેરફાયદા, લાભાલાભ બે, એ લાભાલાભ સમજાવવામાં નહીં આવે તો યાદ રાખજો આગળના દિવસોની અંદર આપણે ઘણી બધી જગ્યાએ પાછળ રહી જવાના છીએ. અને આપણે રિસર્ચ જે કહેવાય એ રિસર્ચ પાછળ એ ક્યાંક ને ક્યાંક ખર્ચો બહુ ઓછો કરી રહ્યા છીએ. ખરેખર રિસર્ચ પાછળ એ ખર્ચો બહુ વધારવાની જરૂર છે સરકારે, કારણ કે સરકારે અલગ અલગ રિસર્ચ કરવાની જરૂર છે. આજે તમે બેન જે પણ કહી શકાય કે AI વાપરો છો, એ જેમિનાઈ હોય, ChatGPT હોય, ક્લાઉડ હોય, કોઈ પણ હોય, હવે ઇન્ડિયાનું શું છે તો કે ઇન્ડિયાનું કશું જ નથી. ઇન્ડિયાનું તો પોતાનું ડેટા સેન્ટર પોતાનું તો નથી જ. આજે વિચાર કરો દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે અને આપણે હજી તો કે એબીસીડી બરાબર બાળકોને એબીસીડી આપણે નથી શીખવાડી શક્યા. આ દુનિયા ઘણી બધી આગળ છે કે ચાંદ ઉપર જતી રહી, ઘણું બધું થઈ ગયું છે. આપણા બાળકને ખરેખર આપણે કઈક ટેકનોલોજી, આપણે કઈક વિજ્ઞાન અલગ અલગ રીતે શીખવાડી શકીએ, રચનાત્મક રીતે શીખવાડી શકીએ. ખરેખર એ પ્રકારની ચર્ચાઓ થવી જોઈએ, એ પ્રકારની ડિબેટો થવી જોઈએ. પણ તમે ક્યારેય જોઈ છે કે શિક્ષણ મંત્રીએ ડિબેટ કરી હોય કે ચલો વર્તમાન જે યુગ છે એ AI ટેકનોલોજીનો યુગ છે તો આપણે AI માં આપણે ક્યાં છીએ
અને આપણો જે બાળક છે એ એઆઈ માં શું કરી શકે અને એઆઈ થી બચવા, એઆઈ ના અમુક જે નકારાત્મક પાસા છે તો એનાથી કઈ રીતે બચવું, એની ઉપર કોઈ જગ્યાએ તમે ડિબેટ સાંભળી તો મને કહો. હું ગુજરાતની તમામ પ્રતિષ્ઠિત માધ્યમોની ડિબેટ કહું તો આજે કઈ ડિબેટ એવી છે કે 365 દિવસમાંથી એક ડિબેટ એવી થાય કે ખરેખર જેમાંથી આપણે કંઈક એવું મેળવીને જાય કે જેથી કરીને આપણા બાળકને કામ આવે? એવું નથી થતું. તકલીફ ત્યાં છે. ખરેખર ચર્ચાઓ એની ઉપર થવી જોઈએ. આજે કદાચ તમે મારી સાથે ચર્ચા કરો છો, હું આ વાત કરું તો હવે કદાચ એટલી બધી જોવાતી પણ નથી. કદાચ હા, સાચી વાત છે. એમાં રસ ઓછો પડતો જાય છે. તો એને રસ કઈ રીતે વધે, એનો કઈ રીતે ખરેખર આગળ વ્યાપ થાય, તો આ જે આખી સિસ્ટમ છે ને, એ સિસ્ટમે બધાએ કામ કરજો. શિક્ષણ વિભાગ એની ઉપર કામ કરી શકે, આપણું ડીટી વિભાગ એની ઉપર કામ કરી શકે, આપણું ટેકનોલોજીકલ વિભાગ એની ઉપર કામ કરી શકે, આપણા જે નેતાઓ છે એ ગ્રાઉન્ડ ઉપર હોય તો ગ્રાઉન્ડ ઉપર એની અહેમિયત વર્તમાનની જે છે ટેકનોલોજીને સમજાવી શકે, એઆઈ ના ફાયદા ગેરફાયદા સમજાવી શકે. એટલે આની ઉપર કામ થાય ને તો ભવિષ્ય છે ને એ એઆઈ છે. કોઈ ગમે કે બરાબર, આપણે એઆઈ થી ભાગીએ છીએ ને ત્યાં વાંધો છે. દુનિયા ક્યાંની ક્યાં જતી રહે છે. એલન મસ્ક જેવા ચાઇનામાં જાય છે, બીજી બધા દેશોમાં જાય છે, અને જે ટેકનોલોજીની વાત કરે છે ને એ આપણા ગુજરાત કે ઇન્ડિયામાં નથી થઈ શકતી. ખરેખર આગળનો હવે જો આપણે કદાચ બધાની કદાચ હરોળમાં ચાલુ હોય ને તો કમસે કમ આપણે ત્યાં પહોંચવું જરૂરી છે, અહીંયા સુધી ટકી રહેવું જરૂરી છે. યુવરાજભાઈ, આ તો એવી વસ્તુ થઈ કે જો મને કંઈક આવડતું હોય તો હું સામેવાળાને આપું. આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વાત કરી કે શિક્ષણની કથળતી સ્થિતિ છે, એક બાજુ આપણે મોટી મોટી ડંફાસો મારીએ છીએ, બીજી બાજુ એ નગ્ન વાસ્તવિકતા છે કે આદિવાસી પટ્ટાના જે બાળકો છે એમને ભણવું છે, પરંતુ રોડ રસ્તા કે શાળાઓ એવી નથી કે તે ચોમાસામાં બેસીને ત્યાં ભણી શકે, આંગણવાડીઓ નથી, પોષણક્ષમ આહાર નથી મળી રહ્યો. કચ્છના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં આજે પણ એક શિક્ષક પર શાળા ચાલે છે. એક શિક્ષક સ્કૂલ ચલાવે, જે કાર્યો હોય, જે કાગળો પરના જે બધા કામો હોય એ કરે, બાળકોને ભણાવે કે શું કરે તો શું કરે. એટલે કે અત્યારે વિટમણા એવી ઊભી થઈ રહી છે. બીજી બાજુ વણગાવો તો એવા ફૂંકાઈ રહ્યા છે કે જાણે ભારત આજે જ વિશ્વગુરુ બની જવાનો હોય. ગુજરાતની શૈક્ષણિકની જે સ્થિતિ છે, શૈક્ષણિક લેવલે ગુજરાત છે ખૂબ આગળ હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, જે આપણે બંધ આંખ કરીશું તો પણ આપણે સ્વીકારવી જ પડશે. આપણે આંખ આડા કાન નહીં કરી શકીએ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.